સરકારી હોસ્પિટલની બાજુમાં છરીઓ અને લાકડીઓ સાથે ધીંગાણું થાય, મહિલાઓ ઘાયલ થાય, લોકોમાં ભય ફેલાય અને પછી પોલીસ માત્ર શાંતિભંગનો ગુનો નોંધીને સંતોષ માને તો સામાન્ય નાગરિક પોતાની સુરક્ષાની અપેક્ષા આખરે કોની પાસેથી રાખે? જો હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાની બહાર જ અસામાજિક તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી શકે તો શું ખરેખર ઉનામાં કાયદાનો ડર રહ્યો છે? અને સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા 3 મહિનામાં જાહેરમાં મારામારીની આ બીજી ઘટના છે, છતાં પોલીસની કામગીરી ક્યાં ગાયબ છે? આવો વિગતે વાત કરીએ ઉનામાં સર્જાયેલી આ ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ફરી એકવાર જાહેર માર્ગ પર હિંસક બબાલની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલ ઊભા થયા છે. ઉના સરકારી હોસ્પિટલ નજીક જાહેરમાં થયેલી મારામારીએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. મહિલા સહિત 5 લોકો વચ્ચે ઉગ્ર ઝપાઝપી અને ધીંગાણું સર્જાયું હતું. ઘટનાની ગંભીરતા એટલી હતી કે છરી અને લાકડીઓ જેવા હથિયારોનો પણ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરીને શાંતિભંગ સહિતના ગુનાઓ નોંધ્યો છે. પરંતુ હવે લોકોનો પ્રશ્ન એ છે કે શું માત્ર શાંતિભંગનો ગુનો નોંધવાથી આવી ગંભીર ઘટના સામે પૂરતી કાર્યવાહી થઈ કહેવાય? ઘટના કોઈ સુમસાન વિસ્તારમાં નહીં, પરંતુ સરકારી હોસ્પિટલ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારની બહાર બની હતી, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ, તેમના પરિવારજનો અને સામાન્ય નાગરિકોની અવરજવર રહેતી હોય છે. આવા સ્થળે જો અસામાજિક તત્વો ખુલ્લેઆમ હથિયારો સાથે બબાલ કરી શકે તો સામાન્ય લોકોની સુરક્ષા કેટલી મજબૂત છે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ ઘટ્યો છે, કારણ કે છેલ્લા 3 મહિનામાં જાહેરમાં મારામારીની બીજી મોટી ઘટના સામે આવી છે. લોકો પૂછે છે કે જો વારંવાર આવી ઘટનાઓ બનતી રહે તો પોલીસ પેટ્રોલિંગ, ગુનાખોરી રોકવાના દાવા અને કાયદો વ્યવસ્થાનો અર્થ શું રહ્યો? આ સમગ્ર ઘટનામાં વધુ એક મુદ્દો એ પણ છે કે સ્થાનિક સ્તરે એવી ચર્ચા થઈ રહી છે કે ઘાયલ બનેલી મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની સેવા મળી નહોતી, તેને રિક્ષામાં સારવાર માટે મોકલવામાં આવી હતી. જોકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી, પરંતુ જો આ વાત સાચી હોય તો પ્રશ્ન માત્ર કાયદો અને વ્યવસ્થાનો નહીં, પરંતુ ઇમરજન્સી આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા સામે પણ ઊભો થાય છે. લોકો પૂછે છે કે જ્યારે સરકાર 108 જેવી તાત્કાલિક સેવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે આવી ઘટનામાં ઘાયલ વ્યક્તિને સમયસર એમ્બ્યુલન્સ કેમ ન મળી? શું આ મામલે પણ જવાબદારી નક્કી થશે? ઉનાના નાગરિકો આજે એક વાત કહી રહ્યા છે કે શહેરમાં વારંવાર બનતી આવી હિંસક ઘટનાઓ માત્ર 2 જૂથો વચ્ચેનો વિવાદ નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાનો ગંભીર પ્રશ્ન છે. જો જાહેર રસ્તાઓ પર લોકો સુરક્ષિતતા ન અનુભવે તો પછી વિકાસ અને સુવિધાઓના દાવાનો અર્થ શું રહે? હવે સૌની નજર પોલીસની આગામી કાર્યવાહી પર છે. શું માત્ર 5 આરોપીઓની ધરપકડ કરીને આ કેસને પૂર્ણ માનવામાં આવશે? શું આ ઘટનાની પાછળ કારણો અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી તપાસ પહોંચશે? અને સૌથી મહત્વનું, શું ઉનામાં વધતી જાહેર હિંસાને રોકવા માટે પોલીસ કોઈ કડક અને અસરકારક પગલાં ભરશે? તમારું આ મામલે શું કહેવું છે? શું ઉનામાં વધતી જાહેર હિંસાને રોકવા માટે વધુ કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.